કૃષ્ણ વિશે વિચારીએ તો એમ થાય કે જો આ પ્રેમ ગીતો કૃષ્ણ ના હોત તો કોને સંબોધીને લખાયા હોત? રામ વિશે આવા કોઈ બહુ પ્રેમના ગીતો લખાયા એમ નથી. શિવ વિશે આવું કંઈ બહુ લાંબુ થઈ શકે એમ નથી. આ એક જ એવા ઈશ્વર છે કે જેને દીકરો કલ્પી લો, જેને પ્રેમી કલ્પી લો, જેને દોસ્ત કલ્પી લો, એને દુશ્મન પણ કલ્પી લો એકવાર, તોય એ તમે જે કલ્પનામાં લઈને આવો એ કલ્પનામાં સ્થિર થઈ જાય છે. પૂર્ણ પુરુષોત્તમ કહ્યા છે. દરેક સ્ત્રીને એમ થાય કે મારો બોયફ્રેન્ડ કૃષ્ણ જેવો હોવો જોઈએ, મારો પતિ કૃષ્ણ જેવો હોવો જોઈએ. એક બહુ જ સુંદર પ્રસન્ન દાંપત્યની કથા કૃષ્ણ વિશે ફરી એકવાર મહાભારતમાં ઉલ્લેખ છે કે કુબેરનું કમળ લઈને નારદ આવે છે અને કૃષ્ણને આપે છે. ને કૃષ્ણ એને રૂકમણીના અંબોડામાં ગૂંથી આપે છે અને કહે છે કે તમે બહુ સુંદર દેખાવ છો. રૂકમણી શરમાઈ જાય છે. નારદ આને બહુ જ અદ્ભુત પ્રસન્ન દાંપત્ય તરીકે વર્ણવે છે. સુંદર શ્લોકો છે. અને ત્યાં સત્યભામા હાજર છે, એને ઈર્ષા થાય છે. ઓલ સેડ એન્ડ ડન આ રૂકમણીને બહુ મહત્ત્વ આપે છે. બે પત્નીઓ હોય ત્યારે આવી સમસ્યા થતી હોય છે. ઘણીવાર હું કહું છું કે દરેક સક્સેસફુલ પુરુષ પાછળ એક સ્ત્રી હોય છે, પણ નિષ્ફળ પાછળ બે હોય છે. એટલે આ પણ એક સમજવા જેવી બાબત છે. પણ આટલી બધી સ્ત્રીઓ હોવા છતાંય એક માણસ સક્સેસફુલ છે તો એ શું હતું એ શોધી કાઢવું જોઈએ આમ તો. પણ મજાની વાત એ છે કે આ બધાની વચ્ચે ક્યાંક એક સુર ખૂટે છે. એ છે રાધાનું સુર. કૃષ્ણાયનનો એક પ્રસંગ મારે તમારા માટે વાંચવો છે, જે મને પોતાને મારો પ્રિય પ્રસંગ છે. કૃષ્ણ જ્યારે સૂતા છે આંખ મીચીને, તીર વાગ્યું છે, હવે મૃત્યુ નિકટ છે, શરીર છોડી દેવાનું છે. એમણે જે માણસે પોતે જ કહ્યું છે કે વાસાંસી જીર્ણાની યથા વિહાય, એટલે હવે તો જવાનું છે એની એને તો ખબર જ છે, એને કોઈ દુઃખ નથી. પોતાના ભાઈઓ, ભત્રીજાઓ, પુત્રો, પૌત્રોને પોતાની નજર સામે મૃત્યુ પામતા જોયા છે યાદવા સ્થળીમાં. જેણે સર્જન કર્યું છે એણે જ સંહાર કર્યો છે. પોતાની સામે પોતાની દ્વારિકાને ડૂબાડી છે. પૂરું કર્યું છે બધું. જ્યાંથી શરૂ થઈ હતી આ લીલા ત્યાં જ પૂરી કરી છે. શૂન્યથી શૂન્ય સુધીનો પ્રવાસ. પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે. પૂર્ણમાંથી પૂર્ણ કાઢી લો તો પણ પૂર્ણ જ રહેવાનું છે, એ એને તો ખબર છે. અને માટે જ કદાચ એણે પૂર્ણમાંથી પૂર્ણને કાઢી લીધું છે. અને છતાંય મીચેલી આંખે માનવનું શરીર છે, માનવનું મન છે અંદર, આત્મા ભલે ઈશ્વરનો હોય, રાધાને યાદ કરે છે. અને મજાની વાત કૃષ્ણાયન વિશે મને જે હંમેશા લાગી છે એ છે કે દ્રૌપદી અને રૂકમણી સદેહે આવે છે, પોતે પહોંચે છે દેહોત્સર્ગના સ્થળ સુધી. રાધા નથી આવતા. લગ્ન થઈ ચૂક્યા છે એના, પોતાને ઘેર છે. પણ જે રાધા ત્યાં આવે છે એ તો એટલી જ 18 વર્ષની રાધા, જેને એણે છેલ્લી વાર જોયેલી. ટાગોરની વાર્તા કાબુલીવાલામાં જ્યારે ઘેર આવે છે ત્યારે નાનકડું ફ્રોક લઈને આવે છે, કારણ કે એને તો એની દીકરી એવડી જ યાદ છે જેવડી એણે છેલ્લી જોયેલી. એની કલ્પનામાં એની દીકરી વધી જ નથી. એમ રાધા પણ કૃષ્ણની કલ્પનામાં કદી ગરડી થઈ જ નથી. એની ઉંમર કદી વધી જ નથી. ઘણીવાર સ્કૂલમાં ઘણા લોકો સાયકલ લઈને ઊભા રહેતા હોય તડકામાં કલાકો, કોક એક માણસને પસાર થવા તો જોવા માટે, છોકરાને છોકરીને. પછી બહુ વર્ષો પછી પાછું એલ્યુમિનાય થાય ને બધા ભેગા થાય ને જોઈએ 15, 20, 22 વર્ષ પછી, ત્યારે એમ થાય કે આને માટે ઊભા રહેતા હતા. એટલે ઘણીવાર અમુક વસ્તુઓમાં કલ્પના જ રહેવા દેવી, એને બહુ રિયાલિટીમાં લાવવી નહીં. આ દેશમાં એટલા જ પ્રેમીઓ યાદ રહી ગયા છે અથવા અમર થયા છે જે પરણ્યા નહીં. જે પરણી ગયા એ અમર ના થયા. જેના લગ્ન ના થયા એની કથાઓ કહેવાય છે. એટલે મજાની વાત એ છે કે હવે અમર થવું છે કે નહીં, ને જો મોડું થઈ ગયું હોય તો હવે નહીં થવાય. પણ એક સરસ પ્રસંગ કૃષ્ણાયનનો મારે વાંચવો છે. હું બેસું અહીંયા, ઇફ યુ ડોન્ટ માઇન્ડ. કૃષ્ણની કલ્પનામાં આવે છે રાધા. હું કેમ આવું? રિવર્બ કેમ આવે છે?
આપણી દિશાઓ ફંટાઈ ચૂકી છે કાના. જે પળે તે ગોકુળ છોડ્યું એ પળથી આજ સુધી આપણે એકબીજાથી વિરુદ્ધ દિશામાં પ્રવાસ કર્યો છે. હું હવે તારા સુધી આવવા માગું તોય પહેલાં મારા ભાગનો ને પછી તારા ભાગનો પ્રવાસ કરવો પડે મારે. બહુ છેટું પડી ગયું છે કાના. છેટું એને પડે જેણે હાથ છોડ્યા હોય. ગમે તેટલી વિરુદ્ધ દિશામાં પ્રવાસ કર્યો હોય આપણે, પણ એકબીજાનો હાથ નથી છોડ્યો ક્યારેય. દિશા કોઈ પણ હોય, દશા એક જ રહી છે બંનેની. કાના, તું તો પહેલેથી ચતુર છે. શબ્દની રમત રમીને મને ભોળવી લેતા સારી આવડે છે તને. જ્યારે જવું હતું ત્યારે એમ ભોળવી લીધી, હવે બોલાવે છે તો ફરી શબ્દોની રમત રમે છે. પણ યાદ રાખજે, હું હવે નાની નથી. એ પહેલાંની ભોળી તારી વાતમાં સપડાઈ જતી રાધા નથી રહી હું. મારે માટે તો તું એ જ છે. તને છોડી ગોકુળની સાથે પછી મારે માટે તારું સ્વરૂપ ક્યારેય બદલાયું નથી. મને તો તું એ જ રડતી રીસાતી મારે માટે ઘેલી થતી રાધા દેખાયા કરે છે. હાસ તો, કારણ કે એ રાધાને તું ધારે એમ નચાવતો હતો. તે હવે તું નચાવ મને. કૃષ્ણના ચહેરા પર રમતિયાળ સ્મિત વિલસી રહ્યું, જાણે રાધાની સાથે જીભા જોડી કરવાનો આનંદ આજે પણ એટલો જ હોય. તારી આંગળીઓમાં જાદુ છે કાના. સમગ્ર આર્યાવર્ત નાચે છે તારી આંગળીઓના ઈશારે. રાધાએ ખભા ઉલાળ્યા. કૃષ્ણ હસી પડ્યા બંધ આંખે. પણ હજીએ એ આંગળીઓના ટેરવે તારા સ્પર્શની સુગંધ અકબંધ છે રાધિકે. ક્યારેક મારી જ આંગળીઓ મારી નાસિકા પાસે લઈ જાઉં તો મને તારી ત્વચાની સુગંધ આવે છે એમાંથી. ને તારી રાણીઓ 16,108 એ પત્નીઓ છે મારી અર્ધાંગીની. તું તો આત્મા છે મારો, મારું સત્ય, મારું અસ્તિત્વ, મારી કમનીયતા, મારું હોવું તું છે. 16,108માંથી કોઈનું એ નામ નથી જોડાયું મારી સાથે રાધિકે. વિશ્વ રાધા કૃષ્ણ કહે છે, પહેલાં નામ તારું ને પછી મારું. જાજા, આ તો બધી વાતો છે. આટલા વર્ષમાં ક્યારેય મને સાથ પાડ્યો, બોલાવી મને? તને કેમ બોલાવું રાધે? તું તો પળ પળ મારી પાસે હતી. તારા વિનાની એક ક્ષણ પણ જાત તો અચૂક સાથ પાડ્યો હોત તને. તારા વિના મારું અસ્તિત્વ જ અધૂરું છે. હા, એટલે જ મને મૂકીને ચાલી ગયો. અચાનક જ રાધાની આંખોમાં યમુના દેખાવા માંડી. કૃષ્ણનો હાથ અનાયાસે જ લંબાઈ ગયો રાધાની આંખોના આંસુ લૂછવા. પણ એમણે હાથ પાછો લઈ લીધો. રાધા ક્યાં હતી અહીંયા? પરંતુ એનું સ્મરણ એટલું સજીવ હતું કે અહીંના કણે કણમાં રાધાનું હોવું પ્રતીત થતું હતું. હા, ખરે જ, જો તારી પાસે જ રહેત તો તારી પૂર્ણતામાં રાચતો રહેત. કશું શોધવા, કશું પામવાનો પ્રયાસ જ ન કર્યો હોત મેં. પણ જઈ જ ક્યાં શક્યો? જાત તો જરૂર પાછો ફરત. હું તો મારું સમગ્ર હોવું તારી પાસે મૂકીને નીકળી ગયો રાધે. આજે આ ક્ષણે હું શોધી રહ્યો છું એ કૃષ્ણને જેને મારી સાથે લઈને આવ્યો હતો. એને પાછા જતાં લઈ જવો પડશે. મને પાછો આપ મારો એ કૃષ્ણ. એ ક્યાં તારો છે? એ તો મારો છે. હમણાં તે કહ્યું ને, એ કૃષ્ણને તો તું ગોકુળ મૂકી ગયો. મેં જ સાચવ્યો છે એને આટલા વર્ષો. હવે તું માગે એટલે પટ કરતો પાછો આપી દઉં? જા જા, બધું કંઈ તારા ધાર્યા પ્રમાણે ના થાય. બહુ મોટો માણસ થઈ ગયો છે. મોટી મોટી જ્ઞાનની વાતો કરે છે. મને તો હૃદયની વાતો સમજાય છે, બુદ્ધિની ભાષા નથી સમજાતી. આવી અઘરી ભાષા મારી સાથે નહીં વાપર કાના. ખરી વાત છે, આ જ્ઞાન અને રાજનીતિની વાતોમાં અટવાઈને હું વ્રજભૂમિની પાવનકારી સુગંધ ભૂલી ગયો. પણ આજે તું આવી છે તો ફરી એ જ સુગંધ લઈને આવી છે. કાના, ચાલ મારી સાથે, પાછો વ્રજ લઈ જાઉં તને. આ બધાથી દૂર ફરી એકવાર એ નાનકડા ગામની સુંદરતા, એ વરસાદના ટીપા જેવા નિર્મળ હૃદયો, ગાયોની ભાંભર, માના હાથના મહી માખણ ખાવા. ચાલ લઈ જાઉં તને. રાધિકે, કેમ હાવું હવે? હવે તો મોડું થઈ ગયું. કંઈ મોડું નથી થયું. હજી સૌ તારી રાહ જુએ છે. હજી સૌ એમના એમ છે ત્યાં રમવાની, નાચવાની, ભમવાની, લૂંટવાની, લૂંટાવાની, રીસાવાની, મનાવાની, ગાવાની, ગાયો ચરાવવાની, ફરિયાદ કરવાની, મીઠી ઈર્ષા કરવાની, છેતરવાની ને છેતરાવાની, મટકી ફોડવાની, બધી ક્ષણો એમની એમ ઊભી છે. ચાલ ચાલ મારી સાથે. રાધિકા, મારું તો ભાગ્ય જ વિપરીત છે. જે દિશામાંથી એકવાર પસાર થઈ ગયો એ દિશામાં ફરી જઈ નથી શકતો. હું મૂળમાંથી વિસ્તૃત તરફ જાઉં છું, ધારા બનીને વહું છું. પણ તું તો રાધા છે. ધારા જ્યારે પલટાય ત્યારે રાધા બને છે. વિસ્તૃત જગતમાંથી બધું જ સંકેલીને તું મૂળ તરફ પાછી વહી શકી છે. સદભાગી છે તું. સૌની ઉર્ધ્વમૂલ ઝંખનાને તે પ્રેમનો રંગ લગાડ્યો છે. આ એટલા માટે વાંચ્યું અથવા તમારી સાથે વાત કરી
કારણ કે રાધા શબ્દ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. ધારા એ ઉપરથી આવે છે, મૂળમાંથી નીકળી અને વહે છે, અને રાધા આ સંસારમાંથી મૂળ તરફ જાય છે, અને કદાચ એટલે જ એને રાધા કહેવાય છે. વૃષભાનુની દીકરી કીર્તિદા મૈયાની દીકરી, માખણનું પિંડ પીગળે એમ કૃષ્ણના સ્મરણમાં, કૃષ્ણના વિચારમાં કૃષ્ણ સાથે પીગળતી રહી, અને છતાં એ પોતાની જગ્યાએ એને કોઈ દિવસ છોડી નહીં. પૃથ્વી સૂર્યની બહુ નજીક જતી રહે ને તો એ જીવન સંભવ નથી, અને સૂર્યથી બહુ દૂર થઈ જાય તો પણ જીવન સંભવ નથી. એણે પોતાની જગ્યાએ રહેવાનું છે, સૂર્યની આસપાસ ફરવાનું છે, અને છતાં એ બે જણાએ પોતાની જગ્યા નથી છોડવાની. એ કદાચ કૃષ્ણ રાધાનું ભાગ્ય છે. કૃષ્ણ પ્રેમી તરીકે કેવા હતા, શું હતા, એ આપણને ખબર નથી, પણ આપણને એટલી ચોક્કસ ખબર છે કે કૃષ્ણ જેવો પ્રેમી ન હોત તો ગુજરાતી ભાષાની કેટલીય કવિતાઓ કદી રચાઈ જ ન હોત. તો થોડા ગીતો સાંભળીએ, એક નવા સ્વરૂપની વાત કરીએ કૃષ્ણ નામના પ્રેમીની. રાધાનું નામ તમે વાંસળીના સૂરમાહી વહેતું ના મેલો રાધાનું નામ વહેતું ના મેલો ઘનશ્યામ. રાધાનું નામ તમે વાંસળીના સૂરમાહી વહેતું ના મેલો ઘનશ્યામ. સાંજની રાધાનું નામ વહેતું ન મેલો
તો 62, 63, 64 અને 65 આ 4 વર્ષ આનંદબેન આ સાંભળવા જેવી વસ્તુ છે. આ ગીત જ્યારે અમે લોકો કોલેજમાં ભણતા ત્યારે અંસાબેન આ 4 વર્ષ કોલેજના આ ગીત ગાઈને મ્યુઝિકલ ટેલેન્ટ ઇવનિંગના બધા એવોર્ડ લઈ ગયેલા. અંસાબેન આપણે ત્યાં આવી ગયેલા છે. હવે એમનો અવાજ એ રહ્યો નથી, પણ એ વખતે લતા મંગેશકર પણ એવું કહેતા કે આ ગુજરાતની લતા મંગેશકર છે, એવો એમનો અવાજ. અને ત્યાં તો રાત આખી વાંસળી વગાડ્યા કરી, ઊંચી મેળી મારા સતેન્દ્ર, આવા 4 ગીતો. સાહેબ ગુજરાતની એ વખતે તો યુનિવર્સિટીઓ હતી જ નહીં, કદાચ આપણે ખ્યાલ પણ નહીં હોય. અમે લોકો ભણતા ત્યારે માત્ર એક જ ગુજરાત યુનિવર્સિટી, દક્ષિણ ઉત્તર કોઈ ગુજરાત યુનિવર્સિટી હતી જ નહીં. અને બધી કોલેજોની આ ટેલેન્ટ ઇવનિંગ થાય, એમાં આ બેન 4 વર્ષ આ બધા ગીતો, પુરુષોત્તમ ઉપાધ્યાયના ગીતો ગાઈ બધા એવોર્ડ એ લઈ જતા. અને આ એકવાર એવું થયું, અમેરિકા હું હતો ને પુરુષોત્તમભાઈનો ફોન આવ્યો કે અમે આ કાર્યક્રમ કરીએ છીએ, તમે આવો તો સારું. એક ભાઈ છે સારું બોલે છે, પણ એ તમને બોલવા દે તો બોલજો. તો હું સમજી ગયેલો કે આમાં શું થવાનું. તો એ ભાઈ જે કંઈ ગુજરાતીમાં ગીત ગવાય એનું અંગ્રેજી કરે પાછા. એટલે એમણે આનું અંગ્રેજી એવું કરેલું કે ડોન્ટ ફ્લોટ માય નેમ ઇન યોર ફ્લૂટ ઓ ઘનશ્યામ. આ રાધાનું નામ તમે વાંસળીના સૂરમાં વહેતું ના મેલો ઘનશ્યામ, એનું અંગ્રેજી કરેલું. અને પછી સાહેબ આવા સબટાઇટલ તો આપણે હિન્દી ફિલ્મમાં પણ જોઈએ છે. એક અમેરિકામાં એક અભી તો મેં જવાન હું એક કાર્યક્રમ આવે રાતના 11 વાગે. એ કોઈ પાકિસ્તાની શાયર હતા, એને એનાઉન્સ કરતા. હવે તો એ તબસ્સુમ ત્યાં જઈને રહ્યા, એટલે હવે તબસ્સુમ એ કાર્યક્રમ કરે છે 11 થી 11:15. દરરોજ મારે સાંભળવાનું. હિન્દુસ્તાનથી કોઈ કલાકાર આવ્યા હોય તો એ પણ બોલે. તો એમાં આવું એક ગીત હતું કે બોલ રહા થા બોલ સંગમ હોગા કે નહીં. તો એનું સબટાઇટલ અંદર નીચેની ભાગમાં એટલું સરસ કરેલું કે સ્પીક રાધા સ્પીક, કોન્ટેક્ટ પોસિબલ ઓર નોટ. સાહેબ આવું અંગ્રેજી આપણે કરીએ. અને મેં તેરા તું મેરી ચાંદની, મેં ચાંદ તું મેરી ચાંદની, કે આઈ એમ યોર મૂન એન્ડ યુ આર માય મૂન લાઇટ. હવે આ બધી પરિસ્થિતિ પરદેશમાં છે. આ તો જસ્ટ વાતાવરણ હળવું કરવા માટે કાજલબેને કહું કે આવું કંઈક કહો તો વધારે સારું રહેશે, એટલે મેં આપનો સમય લીધો છે. બાકી અધરવાઇઝ હવે કાજલબેન જ આગળનો દોર સંભાળશે. આભાર. અશોક અંકલ, હું એક ગુસ્તાખી માફ. રાત
કાવ્ય રચના. આ નભજ્યું ક્યું તે કાનજી ને ચાંદની તે રાધા રે. આપણે સાંભળીએ. आनब झुक्यों ते कान जी ने चांदनी तेरा धारे. आनब झुक्यों ते कान जी ने चांदनी तेरा धारे. आ सरवण जड़ते कान जी ने कोयणी तेरा धारे. आ सरवण जड़ते कान जी ने कोयणी तेरा धारे. आनब झुक्यों ते कान जी ने चांदनी तेरा धारे. હમણાં એક બહુ સરસ વાત અમેરિકામાં ભીખુદાનભાઈએ કહી. એ ઓછું બોલે, વચ્ચે વચ્ચે બહુ લાંબી વાત ના કરે. એટલે ગીતો ગવાતા હતા એટલે મેં કહ્યું, મેં કીધું તમે બહુ ઓછી વાત કરો છો. એટલે ભીખુદાનભાઈએ બહુ સરસ કહ્યું કે સંચાલકનું કામ છે ને પીરસવાનું છે, જમવા ના બેસી જવાય. એણે ખાલી પીરસી આપવાનું, એનો વારો છેલ્લે આવે. એટલે હું જમીશ પણ પછીથી. હમણાં વિનોદ ભટ્ટે એક બહુ સરસ વાત કરી કે એક જગ્યાએ સંચાલક કંઈ છેલ્લી ઘડીએ ભાગી છૂટ્યા. એટલે એમણે એક મિત્રને બહુ વખતથી કયા કરે કે મારે સંચાલન કરવું છે યાર. એટલે વિનોદભાઈને થયું કે આ બહુ રસપ્રદ છે, ચલો બોલાવી લો. એટલે એમણે કીધું કે તારે સંચાલન કરવું છે ને, તું આવતો રહે, આજે તને તક છે. એટલે આવ્યા તો ખરા, અને એમણે 3 કલાકના કાર્યક્રમમાં 3.25 કલાક સંચાલન કર્યું. પછી બધાનો વારો, બધા બોલ્યા. પછી બીજા દિવસે એમણે વિનોદભાઈને ફોન કર્યો કે બધું બરાબર રહ્યું ને એમ. એટલે વિનોદભાઈએ કહ્યું કે હા સારું જ રહ્યું. એટલે હવે એવું તો કહેવાય નહીં કે ના નથી સારું રહ્યું. એટલે કે પણ મારે ઘણું કહેવાનું રહી ગયું. એટલે સંચાલકની જોબ એવી ન હોવી જોઈએ કે ગીતો દબાઈ જાય. આપણે ગીતો માટે મળ્યા છીએ, મારું કામ ખાલી પરોવી આપવાનું છે. અને હું માનું છું એક દોરા તરીકે તમે પરોવી આપો તો એથી વધારે કશું કરવાનું હોતું નથી. માળા દેખાય છે, દોરો ભાગ્યે જ દેખાય છે. ને દોરાએ દેખાવું પણ ન જોઈએ, નહીં તો એ માળા પરોવામાં ક્યાંક કુશળતા નથી એવું કહેવાય. અને હું માનું છું કૃષ્ણ પણ આ જ કામ કરે છે, પરોવી આપે છે. બે વાતને એકબીજા સાથે જોડી આપે છે. પરમ સ્વીકારનું તત્વ છે એનામાં. પ્રેમ કરી શકે છે પૂરા દિલથી તો સામે એક અદ્ભુત મિત્ર પણ પુરવાર થઈ શકે છે. પતિ પત્ની બંનેનો સારો મિત્ર છે. અર્જુનને સખા કહે છે, દ્રૌપદીને સખી કહે છે.
બંનેની વાત એકબીજાને કરતો નથી. ઘણીવાર પતિ પત્ની બંનેના મિત્ર હોઈએ ને તો ફસાવા જેવું થાય, પણ એવું નથી થતું. સખા આમ તો કઝિન થાય કૃષ્ણ, કુંતી ફોઈ થાય એમના, વસુદેવની બહેન છે કુંતી, એટલે ફોઈનો દીકરો, ભાભી થાય દ્રૌપદી. પણ દ્રૌપદી સાથે મિત્રતા છે પ્યોર. અને વિચારો કે આજથી કેટલા હજારો વર્ષ પહેલાં આ મિત્રતાની કલ્પના કરી છે. આજે બે જણા એક સ્ત્રી પુરુષ મિત્ર હોય તો સોસાયટીને કેટલો બધો વાંધો હોય છે. એક સ્ત્રી એમ કે મારા મિત્ર છે એટલે તરત એ ભાઈને ફરી ચશ્મા ચડાવીને જુએ કે એમ અચ્છા મિત્ર છે, વેરી ગુડ. એની પાછળ નહીં કહેલી બધી વાતો સંભળાય છે. ખરેખર એને કશું કહેવાનું જ નથી, પણ સ્ત્રી પુરુષ જો મિત્ર હોય તો એ મિત્રતાની વચ્ચે કંઈક વધારાનું હોવું જોઈએ, બિટવીન ધ લાઇન્સ વંચાવવું જોઈએ, એવી આ સોસાયટીની જરૂરિયાત છે. અને હું માનું છું આજથી હજારો વર્ષ પહેલાં આ દોસ્તી દ્રૌપદી અને કૃષ્ણ વચ્ચે કલ્પીને વેદવ્યાસે તો કેટલું એડવાન્સ કામ કર્યું છે. અને મિત્રતા એટલે કેવી મિત્રતા છે કે જ્યારે કામ્યક વનમાં કૃષ્ણ જાય છે વિષ્ટિ કરતા પહેલાં, હવે એ જવાના છે હસ્તિનાપુર અને વાત કરવાના છે વિષ્ટિની, અને કામ્યક વનમાં પાંડવો વનવાસ પર છે અને કૃષ્ણ અને એ લોકો વાત કરે છે 5 પાંડવો. ત્યારે દ્રૌપદી આવીને ઝઘડો કરે છે, બૂમાબૂમ કરે છે, રડે છે અને કહે છે કે તું એ લોકોની સાથે વિષ્ટિ કરવા જઈશ જેણે મારા વાળ ખેંચેલા, તું એ લોકોની સાથે વિષ્ટિ કરવા જઈશ જેણે મારા કપડાં ખેંચેલા, જેણે મારું સન્માન નથી રાખ્યું, જેણે મારી સાથે દાસી જેવો વર્તાવ કર્યો છે, જેણે મને વેશ્યા કહી છે, એ લોકો સાથે તું વિષ્ટિ કરવા જઈશ. શું કામ સંધિ કરવી જોઈએ? અને તે ક્યારે બહુ જ સુંદર જવાબ આપે છે કૃષ્ણ. દ્રૌપદીને કહે છે કે હું તને વચન આપું છું કે જે લોકોએ તને રડાવી છે એ લોકોની આંખોમાં પણ તું આંસુ જોઈશ. પણ જો હું આજે નહીં જાઉં, જો હું આજે વિષ્ટિ કરવાનો પ્રયાસ પણ નહીં કરું તો ઇતિહાસ એમ કહેશે કે હું આ યુદ્ધ અટકાવી શકતો હતો, પણ મેં એ પ્રયાસ પણ ન કર્યો. અને આવતીકાલે ઇતિહાસ મને લાંછન ન લગાડે એ માટે મારે જવું જોઈએ. એક સમજદાર માણસ જો પ્રયાસ કરી શકતો હોય તો એણે એ પ્રયાસ કરવો જોઈએ, અને એ પ્રયાસ હું કરીશ. કેટલી સુંદર રચના કરી છે. વેદવ્યાસ જેટલો બેસ્ટ નોવેલિસ્ટ કદાચ આપણને ક્યારેય નથી મળ્યો. એના વાળ પકડીને દુશાસન લઈ જાય છે. દ્રૌપદી રજસ્વલા છે, એક વસ્ત્રમાં છે, રડે છે, કકળે છે, વિનંતીઓ કરે છે, અને ત્યારે એને કોણ કહે છે કે કૃષ્ણને યાદ કર? એને દુશાસન કહે છે કે તારા પતિ નહીં આવે તને બચાવવા, તારો ભાઈ તો અહીંયા છે નહીં, તારા બાપને તો ખબર બી નથી, હવે તને કોણ બચાવશે? બોલાવો પેલા ગોવિંદને જેના નામે તું ફરે છે. ભગવાન ક્યાંથી આવે છે એ મજાની વાત છે. એ દુશ્મનને મોઢે કેવડાવે છે કે બોલાવો તારા ગોવિંદને. બાકી આવી બેબાકળી સ્થિતિમાં, આવી ભયાનક સ્થિતિમાં ક્યાં યાદ આવે તમને ઈશ્વર? તમને કશું યાદ ના આવે. અને ત્યારે એ કહેવડાવે છે કે બોલાવો ગોવિંદને, ગોવિંદ મદદ કરશે. ને ગોવિંદ એટલે શું? એ કેટલો સુંદર શબ્દ છે. જે ઇન્દ્રિયોને ચારે છે તે, જે પંચેન્દ્રિયને ચારે છે, જે પંચજન્ય શંખ એક દિશામાં લઈ જઈને સૂર કાઢે છે તે. ગો એટલે ઇન્દ્રિય અને વિંદ એટલે ચારવું. જે એને ચારે છે તે, 5 ઇન્દ્રિયોને એક દિશામાં લઈ જવાની જેનામાં તાકાત છે એ જ ઈશ્વર થઈ શકે. આપણી તાકાત નથી, માટે થવું નહીં. જે પંચજન્ય, કેટલી સુંદર નામો, કેટલા સુંદર છે. પંચજન્ય શંખ, જે 5 ઇન્દ્રિયોને એક દિશામાં લઈ જઈને એક સુરે વગાડી શકે છે, એ કૃષ્ણ છે. અને મિત્ર તો કેવો? એક બાજુ સુદામા છે, એક બાજુ અર્જુન છે, એક બાજુ દ્રૌપદી છે. કેવો મિત્ર! સુદામા આવે છે, એની હિંમત નથી કૃષ્ણને કહેવાની કે હું તારી પાસે માગવા આવ્યો છું. એક તરફ દ્રોણ અને દ્રુપદની મિત્રતા છે. એક ગાય લેવા ગયો છે દ્રોણ દીકરા માટે, અને દ્રુપદ અપમાન કરે છે. એમાંથી સર્જાય છે આખું મહાભારત. વેર લેવા માટે પુત્ર કામેશથી યજ્ઞ કરે છે. દૃષ્ટદ્યુમ્નનો જન્મ થાય છે અને સાથે દ્રૌપદી વધારાની આવે છે. બાય 1 get 1 ફ્રી તો ત્યારે બી હતું. એણે તો દીકરો જ માગ્યો છે, એણે દીકરી માગી જ નથી. અગ્નિમાંથી પ્રગટી છે.
અને જન્મ લે છે ત્યારે જ આકાશવાણી થાય છે કે તારું વેર આ લેશે. કોણ લેશે, શું કામ લેશે? દ્રૌપદીને તો ખબર પણ નથી કે એણે કોની સાથે વેર લેવાનું છે. એને તો બિચારીને કલ્પના એ નથી કે જેને જોયા નથી, જાણ્યા નથી, એની પાસે વેર લેવાનું છે, એની સામે વેર લેવાનું છે. ખરેખર જે માતા પિતા પોતાના સંતાનને વેર વારસામાં આપે છે ને, એ કુરુક્ષેત્રનું નિર્માણ કરે છે. વારસામાં વેર કદી અપાય જ નહીં, વારસામાં ફક્ત વાલ અપાય. જે માતા પિતા પોતાના સંતાનને એવું શીખવાડે ને કે તારા દાદા આમ, તારા કાકા આમ, તારી ફોઈઓ આમ, તારા ફલાણા આમ, તારા મામાઓ આમ, એ માતા પિતા પોતાના સંતાનના મૃત્યુની જન્મપત્રી હમણાં જ લખી રહ્યા છે, કારણ કે અંતે કુરુક્ષેત્ર સર્જાશે. ગીતાનો સૌથી પહેલો શ્લોક બહુ ઇન્ટરેસ્ટિંગ છે. ધર્મક્ષેત્ર એવા કુરુક્ષેત્રમાં મારા અને પાંડવો શું કરી રહ્યા છે તે મને કહે. મામકાહ અને પાંડવાહ. જ્યાં છૂટા પડ્યા ત્યાં કુરુક્ષેત્ર છે. બધા ભેગા થઈને શું કરે છે એવું નથી કહેતા. યુયુત્સુ એટલે જે યુદ્ધ માટે ઉત્સુક છે એવા લોકો ભેગા થઈને શું કરી રહ્યા છે. આમ જુઓ તો કેટલી વિચિત્ર વાત છે કે મારા અને પાંડવ છૂટા પડ્યા ત્યાં જ યુદ્ધ થયું. કૃષ્ણ તો વિષ્ટિ કરવા ગયા છે, મિત્ર છે, દુર્યોધનના પણ મિત્ર છે. સૌથી પહેલો શ્લોક એ રાજ્યસભામાં જઈને કહે છે કે હે મિત્ર, શરૂ જ ત્યાંથી કરે છે કે હે મિત્ર, હું તો તારી સાથે વાત કરવા આવ્યો છું. આ યુદ્ધ હજી અટકાવી શકાય એમ છે. અને ત્યારે પહેલી વખત આખા મહાભારતમાં પહેલી વખત ભીષ્મ પિતામહ કહે છે કે આ જે લઈને આવ્યો છે ને ઓફર સ્વીકારી લે, હવે પછી આ ચાન્સ નહીં આવે. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ ના પાડે છે. 100ની અણી જેટલી પણ જમીન નહીં આપું. અને પછીની કથા સૌ જાણે છે. પણ મજાની વાત એ છે કે કૃષ્ણ 2 જ વાર વિરાટ સ્વરૂપ બતાવે છે. એકવાર ડરાવવા અને એકવાર ડરેલાને બચાવવા. ડરાવવા દુર્યોધનને અને બીજી વાર અર્જુનને, જે ડરી ગયો છે એને એમ કહેવા કે આ હું છું. ડરે છે શું કામ? હું તારી સાથે છું, સારથી છું તારો. આવો મિત્ર છે. સુદામાના તાંદુલ ખાઈ શકે છે, વિદુરની ભાજી ખાઈ શકે છે, દ્રૌપદીની એઠી પતરાવળી ઉપાડી શકે છે, એના કપડાં આપી શકે છે, એનું સન્માન સાચવી શકે છે. દ્રૌપદીનું નામ કૃષ્ણ છે, કૃષ્ણના પ્રેમમાં છે. પહેલી વાર જ્યારે દ્રુપદના દરબારમાં કૃષ્ણને મળે છે ત્યારે લાક્ષાગૃહ થઈ ચૂક્યું છે, પાંડવો નથી એવું સમગ્ર આર્યાવર્ત માને છે. અને દ્રૌપદી એને પગે લાગે છે અને કૃષ્ણ કહે છે માગ કૃષ્ણ. અને ત્યારે કહે છે કે મને આર્યાવર્તનો શ્રેષ્ઠ પુરુષ પરણાવો. એનો અર્થ એમ થયો કે હવે તું જ, બીજું તો કોઈ છે જ નહીં. આર્યાવર્તમાં હવે બીજો શ્રેષ્ઠ પુરુષ જ નથી રહ્યો, હું તને પરણવા માંગુ છું. કૃષ્ણ કહે છે તથાસ્તુ. દ્રૌપદી ખુશ થઈ જાય છે, પાછી જઈને એની સખી નિતંબિનીને કહે છે કે થઈ ગયું બધું નક્કી, મજા, હવે કંઈ વાંધો નથી. હવે આ લોકોને સ્વયંવર કરવો હોય તો કરે, ના કરવો હોય તો ના કરે. કૃષ્ણએ કહી દીધું છે કે મને આર્યાવર્તનો શ્રેષ્ઠ પુરુષ પરણામ છે, તો એ પોતે. આપણે ઘણીવાર શું માગતા હોઈએ છીએ એની આપણને નથી ખબર. વિડાસની જેમ અડીએ એને સોનું થઈ જાય, બરાબર છે, પણ એમાં તો પત્ની પણ સોનું થાય, સંતાન પણ સોનું થાય, કોળીઓ પણ સોનું થાય, પાણી પણ સોનું થાય. દ્રૌપદીએ માંગ્યું પતિ આપો, પતિ આપો, પતિ આપો, પતિ આપો 5 વાર. મળ્યો લે પતિ, લે પતિ, લે પતિ, લે પતિ. માગતા પહેલા પણ અચકાવું, માગ્યા પછી પણ અચકાવું. અને માટે સુદામા અચકાય છે. ઈશ્વર પાસે માગવા જતાં પણ સહેજ અટકવું. શું માગીએ છે એ સમજીને માગવું, કારણ કે એ તો આપી દેશે. પછી શું એ પ્રશ્ન બહુ અગત્યનો છે. અને હું માનું છું આ કથા યુદ્ધની કથા નથી, યુદ્ધાંતે વિષાદની કથા છે. યુદ્ધ તો કેટલીય કથાઓ આપણે સાંભળી છે. મહાભારતની કથા એ માનવીય નબળાઈની કથા છે. અને માનવીય નબળાઈની ઉપર જે છે તે કૃષ્ણ છે, જે માણસ તરીકે જન્મ્યા છે પણ એમનામાં માણસની નબળાઈઓ નથી, માટે એ કૃષ્ણ છે. જે પોતાની નબળાઈને જીતી જાય, જે ઇન્દ્રિયોને એક દિશામાં લઈ જાય, જે પંચજન્ય ફૂંકી શકે, એ કૃષ્ણ છે. એવા એક દોસ્તની વાત, એક મિત્રની વાત બીજા થોડા ગીતો સાથે.
નહીં રે જાણેલી કદી નહીં રે માણેલી નહીં રે જાણેલી કદી નહીં રે માણેલી જેની ગોઠણી તોડાય નહીં તોડી રે સંતો રે એવી કૃષ્ણ સુદામાની જોડી રે નહીં રે જાણેલી કદી નહીં રે માણેલી નહીં રે જાણેલી કદી નહીં રે માણેલી જેની ગોઠણી તોડાય નહીં તોડી રે સંતો રે એવી કૃષ્ણ સુદામાની જોડી રે જેની ગોઠણી તોડાય નહીં તોડી રે સંતો રે એવી કૃષ્ણ સુદામાની જોડી રે દ્વારિકાના નાથનો ઊંચેરો મહેલ છે ઓ દ્વારિકાના નાથનો ઊંચેરો મહેલ છે દિન રે સુદામો આવી બારણે ઉભેલ છે દિન રે સુદામો આવી બારણે ઉભેલ છે હે વાલો ઝૂલે હિંડોળા વાલો ઝૂલે હિંડોળા ખાટ રાણી રૂકમણીની સાથ વાલો ઝૂલે હિંડોળા ખાટ રાણી રૂકમણીની સાથ ત્યાં તો જાણીએ વિવાદ સુદામો જુએ પ્રભુની વાત ત્યાં તો જાણીએ વિવાદ સુદામો જુએ પ્રભુની વાત સુદામો જુએ હરિની વાત સુદામો જુએ પ્રભુની વાત આવે શામળીઓ સામે દોડી રે એવી કૃષ્ણ સુદામાની જોડી રે આવે શામળીઓ સામેથી દોડી રે એવી કૃષ્ણ સુદામાની જોડી રે નહીં રે જાણેલી કદી નહીં રે માણેલી નહીં રે જાણેલી કદી નહીં રે માણેલી જેની ગોઠણી તોડાય નહીં તોડી રે સંતો રે એવી કૃષ્ણ સુદામાની જોડી રે જેની ગોઠણી તોડાય નહીં તોડી રે સંતો રે એવી કૃષ્ણ સુદામાની જોડી રે સુદામો શરમાય છે ઓ સાહેબની હાળીને સુદામો શરમાય છે તાંદુલની પોટલી ધરતા ખચકાય છે તાંદુલની પોટલી ધરતા ખચકાય છે હે વાલો માગી માગી ખાય હાથે ચપટી લઈ મલકાય વાલો માગી ખાય વાલો માગી ખાય હાથે ચપટે લઈ મલકાય કૌતુક જોનારાને થાય એવું શું છે તાંદુલમાં કૌતુક જોનારાને થાય
એવું શું છે તાંદુલમાં, એવું શું છે તાંદુલમાં, એવું શું છે તાંદુલમાં. માધવ મૂલવે, માધવ મૂલવે મીઠપ હાથ જોડી રે જોડી રે, કૃષ્ણ સુદામાની જોડી રે. હે કાનો મૂલવે મીઠપ હાથ જોડી રે જોડી રે, કૃષ્ણ સુદામાની જોડી રે. નહીં રે જાણેલી કદી નહીં રે માણેલી, નહીં રે જાણેલી કદી નહીં રે માણેલી. જેની ગોઠણી તોડાય નહીં તોડી રે સંતો રે, કૃષ્ણ સુદામાની જોડી. જેની ગોઠણી તોડાય નહીં તોડી રે સંતો રે, કૃષ્ણ સુદામાની, કૃષ્ણ સુદામાની, કૃષ્ણ સુદામાની જોડી રે. કાંતિ અશોકની રચના, પુરુષોત્તમ કાકાનું સ્વરાંકન. ફરી આપણે નરસિંહ મહેતા તરફ જોઈએ. પુરુષોત્તમ કાકાનું સ્વરાંકન આનલના સ્વરમાં. આ સેગમેન્ટમાં છેલ્લે આપણા જાણીતા રાસનું એક ગુચ્છ હું આનલ રજૂ કરીએ છીએ અને આપ સૌ એમાં તાળીઓનો સાથ આપશો એવી આશા રાખીએ છીએ. વૃંદાવનમાં વૃંદાવનમાં
તું ગઈ નહીં ગઈ નહીં વૃંદાવનમાં 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 नुपुर चरण कनक वरण झाझर जोड़ो घुघरियालो पट्टियों पे कंदोरो नुपुर चरण कनक वरण झाझर जोड़ो घुघरियालो पट्टियों पे कंदोरो मोर मुकुट मणि वाकड़ो मोड़ो मोर मुकुट मणि वाकड़ो मोड़ो हे कुंडल तान भ्रुकुटी तान नयन बाण कंपमान ताली लई 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 वृंदावनमा 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 वनकार खनक थई 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 वृंदावनमा 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 एक बार श्याम तमे राधा ने कहिलो के एक बार श्याम तमे राधा ने कहिलो के गोकुली गाँव नहीं आऊं नहीं आऊं नहीं आऊं रे गोकुली गाँव नहीं आऊं रे गोकुली गाँव नहीं आऊं रे જમુનાના વેણમાંથી પાણી લઈ મૂકો કે જમુનાના વેણમાંથી પાણી લઈ મૂકો કે મોરલીની ગામ નહીં આવ નહીં રાવ નહીં આવ રે ગોકુળે ગામ નહીં આવ રે ગોકુળે ગામ નહીં આવ રે જમુનાને તીર તમે ઊભા તો એમ જાણે ઊભો કદંબનો પાર હો ઊભો કદંબનો પાર જમુનાને તીર તમે ઊભા તો એમ જાણે ઊભો કદંબનો પાર હો ઊભો કદંબનો પાર લીલેની લાગણીઓ ક્યાંય ગઈ ઓસરીને લીલેની લાગણીઓ ક્યાંય ગઈ ઓસરીને રહી ગઈ વેદનાની વાર હો રહી ગઈ વેદનાની વાર रही गई वेदनानी वार રહી ગઈ વેદનાની વાર ફૂલની સુવાસ તણા સોગંદ લઈ કહીલો કે ફૂલની સુવાસ તણા સોગંદ લઈ કહીલો કે શમણાને સાથ નહીં આવું નહીં આવું નહીં આવું રે ગોકુળે ગામ નહીં આવું રે ગોકુળે ગામ નહીં આવું રે एक बार श्याम तमे राधा ने कहिलो के एक बार श्याम तमे राधा ने कहिलो के गोकुळे गाम नहीं आऊं नहीं आऊं नहीं आऊं रे गोकुळे गाम नहीं आऊं रे गोकुळे